અંદર અને શિક્ષકો દ્વારા તૈયાર કરેલ સાહિત્યના આધારે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર 1 થી 3 પાઠનો અભ્યાસ કર્યો છે। એ પાઠની અંદર તમે સમજ્યા હશો કે અનેક શાસકોએ પોતાના શાસનકાળ દરમિયાન કેટલાક કામ કર્યા હતા, તો એમને કેટલાક સ્થાપત્ય પણ બંધાવ્યા હતા। તો આજે આપણે ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 4 કે જેનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો અંગેનો અભ્યાસ કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ પ્રાચીન સમયથી જ પોતાની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય માટે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે અને એની આ પ્રસિદ્ધિને આકર્ષાઈને આજે પણ વિદેશથી ઘણા લોકો આ ભારતની મુલાકાતે આવે છે। તો આપણે આજે આ પાઠની અંદર મધ્યયુગીન સ્થાપત્યો અંગે અભ્યાસ કરીશું। એ પહેલા આપણે જોઈએ કે આ સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્યોને આપણે શિલ્પશાસ્ત્ર પણ કહી શકીએ। તો આ શિલ્પકલા એટલે કે શિલ્પીના મનમાં ઉજાગર થતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા કે જેને આપણે શિલ્પકલા કહી શકીએ છીએ। અને આ રીતે આ જુદા જુદા સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવતું હોય છે। અને સ્થાપત્યોને જો આપણે સરળ અર્થમાં જો સ્થાપત્યને કહેવા જઈએ તો એને કહેવામાં આવે છે બાંધકામ। પણ બાંધકામ એટલે શાનું બાંધકામ? તો કે નગરો, મકાનો, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, તળાવ, વાવ, કુવા આ વગેરેનું બાંધકામ એટલે કે સ્થાપત્ય। તો તમે મને કહી શકશો કે ચિત્રની અંદર નિપુણતા ધરાવતા વ્યક્તિને આપણે શું કહીએ છીએ? હા, ચિત્રકાર। તો આ રીતે જે આ સ્થાપત્ય કલાની અંદર નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવામાં આવે છે। આપણે આગળનો મુદ્દો છે આ પાઠની અંદર કે ભારતની અંદર આવેલા સ્થાપત્ય। તો આપણે આજે આગળ ભણીશું ભારતના સ્થાપત્ય। તો ભારતની અંદર મૌર્ય અને અનુમૌર્ય યુગ દરમિયાનથી જ સ્થાપત્યનું નિર્માણ થતું આવ્યું છે, જે પહેલા ગાંધાર શૈલીમાં થતું હતું। એવી જ રીતે આજે જે ભારતની અંદર જે સ્થાપત્યો છે એમાં ઉત્તર ભારતની અંદર જે સ્થાપત્યો છે એ નાગર શૈલીમાં બંધાયેલા મંદિરો છે, જેની અંદર ખજુરાહોનું મંદિર, પુરીનું લિંગરાજ મંદિર અને સૌરાષ્ટ્રનું ગોપના મંદિર જે નાગર શૈલીમાં બંધાયેલું છે। અને આ સમયગાળા દરમિયાન ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલા પણ કેટલાક સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમ કે જામા મસ્જિદ, કુતુબ મિનાર, અલાઈ દરવાજા આવા અનેક બાંધકામો ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલા હતા। આ સાથે કુંભલગઢનો જે દુર્ગ છે અને ચિત્તોડમાં આવેલો વિજય સ્તંભ એટલે કે કીર્તિ સ્તંભ જે રાણા કુંભલે બંધાવ્યો હતો। અને આ સાથે કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશાની અંદર આવેલું છે। તમે જે કોણાર્કનું સૂર્ય મંદિરનું બાંધકામ આપણે જોઈએ તો આપણને એવું લાગે છે કે જાણે કે એ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે 7 અશ્વ એટલે કે 7 ઘોડાઓ એક રથને ખેંચી રહ્યા હોય અને એ રથને જાણે કે 12 મોટા પૈડા હોય અને આ રીતે એ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। અને આ કોણાર્કના સૂર્ય મંદિરના નિર્માણની અંદર કાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલો હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈશું કે જે આ ઉત્તર ભારતના મંદિરો અને જે દક્ષિણ ભારતના મંદિરો છે એ મંદિરોની અંદર એક મુખ્ય વિશેષતાઓ રહેલી છે। એમાં જે ઉત્તર ભારતના મંદિરો હતા એ મંદિરોના જે શિખરો હતા એ ગોળ હતા અને સ્તંભ વિનાના ખંડો હતા, જ્યારે જે દક્ષિણ ભારતના મંદિરો હતા એ મંદિરોના જે શિખરોનો આકાર હતો એ શંકુ આકાર હતો અને ગોપુરો હતા, એટલે કે મંદિરોમાં પ્રવેશવાનો મુખ્ય પ્રવેશ દ્વાર જેને આપણે ગોપુરમ કહીએ છીએ। તો આ બે મંદિરો એટલે કે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતાઓ હતી। બીજું, આ સમયે તારજોરની અંદર રાજરાજેશ્વરે પણ એક મંદિર બંધાવ્યું જેને રાજરાજેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર પલ્લવ વંશ દરમિયાન બાંધવામાં આવ્યું હતું। આ સિવાય હુમાયુનો મકબરો જે એ વખતના મુઘલ સ્થાપત્યોનો ખૂબ જ ઉત્તમ નમૂનો માનવામાં આવે છે
અકબરે આગ્રાનો કિલ્લો, ફતેપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહે સસરામાનો અકબરો બંધાવ્યો હતો. અને એ સમય મુઘલ શાસનકાળ દરમિયાન અનેક બીજા સ્થાપત્યો બાંધવામાં આવ્યા હતા, જેમાં શાહજહાંએ તાજમહલ અને લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ જે તાજમહલ છે એ તાજમહલનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં આગ્રાની અંદર યમુના નદીના કિનારે કરાવ્યું હતું. અને આ આખા તાજમહેલનું નિર્માણ એમણે સફેદ આરસ પહાડમાં કરાવ્યું હતું. જ્યારે જે આ લાલ કિલ્લો છે એ લાલ કિલ્લાનું નિર્માણ દિલ્હીની અંદર કરવામાં આવ્યું હતું. અને આ લાલ કિલ્લાની અંદર એમણે દીવાને આમ, દીવાને ખાસ જેવા બાંધકામો બાંધ્યા હતા. અને આ લાલ કિલ્લામાં એક મયુર આસન તરીકેનું એક સુંદર સ્થાપત્યનું પણ નિર્માણ કરવામાં આવ્યું. અને આ સંપૂર્ણ લાલ કિલ્લાનું બાંધકામ લાલ પથ્થરોમાંથી કરવામાં આવ્યું. અને આજે પણ જે આ લાલ કિલ્લો છે એ લાલ કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આ સાથે અમૃતસરમાં આવેલું જે સુવર્ણ મંદિર છે એ શીખ સંપ્રદાય સાથે સંકળાયેલું સ્થાપત્ય છે. જે આખું જ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જેમ મધ્યયુગીન સ્થાપત્યોની અંદર ભારતના સ્થાપત્યો જોયા, એવી રીતે એ સમય દરમિયાન ગુજરાતની અંદર કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું એ અંગેનો અભ્યાસ કરીશું. તો ગુજરાતની અંદર અનેક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, જેમ કે સોમનાથ મંદિર. તો આપણે સૌ જાણીએ છીએ કે આ સોમનાથનું મંદિર ભીમદેવ પ્રથમે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને આ સોમનાથ મંદિર જે આપણા ભારતની અંદર આવેલા 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક માનવામાં આવે છે. અને આ સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે પ્રભાસ પાટણમાં આવેલ છે. અને જે શૈવ પંથનું એક સ્થાપત્ય માનવામાં આવે છે. હવે બીજું છે એ જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો. તો કે જે ઉપરકોટનો કિલ્લો છે એ જૂનાગઢ શહેરમાં આવેલો છે, જેને મૂળ નામ ગિરિદુર્ગ છે. અને તેની અંદર રાખ હેંગારે અડીકડીની વાવ તેમજ નવઘણ કુવાનું બાંધકામ કરાવ્યું હતું. આગળનો ટોપિક છે મોઢેરાનું સૂર્ય મંદિર. આપણે સૌ જાણીએ છીએ કે આ મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને આ મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. અને આ મંદિરની એક એવી વિશેષતા છે કે સૂર્યનું જે કિરણ છે એ કિરણ ગર્ભગૃહમાં રહેલી પ્રતિમા ઉપર પડે છે અને પછી એ પ્રતિમા ઉપરથી આખો જ પ્રકાશ મંદિરમાં ફેલાય છે. અને આ મંદિરની બહાર એક કુંડ આવેલો છે. અને આ કુંડની અંદર જે જળકુંડ છે એ જળકુંડની ચારે બાજુ નાના મોટા કુલ 108 જેટલા મંદિરો બાંધવામાં આવ્યા છે. બીજું છે રાણીની વાવ. તો આ રાણીની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે. અને આ રાણીની વાવનું નિર્માણ ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. હવે સિદ્ધપુરનો રુદ્રમહાલય. તો આ જે સિદ્ધપુરનો રુદ્રમહાલય છે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. અને આ રુદ્રમહાલયના 7 માળનો જે ઝરૂખો હોય એવું માનવામાં આવે છે. પરંતુ હાલ એ 7 માળના ઝરૂખાઓમાંથી આપણે ફક્ત એક જ માળ જોઈ શકીએ છીએ. સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર પાટણની અંદર બીજા અનેક સ્થાપત્યોનું પણ નિર્માણ કરવામાં આવ્યું, જેમાં છે સહસ્ત્રલિંગ તળાવ. બીજું છે કે વડનગરની અંદર આવેલું કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ. સાથે સાથે સિદ્ધરાજ જયસિંહની માતાના કહેવાથી, એટલે કે સિદ્ધરાજ જયસિંહની માતા એટલે કે મિનળ દેવીના કહેવાથી એમને ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામની અંદર મુનસર તળાવ બંધાવ્યું હતું. અમદાવાદની સ્થાપના ઈસવીસન 1411માં અમદાવાદ શહેર અહમદ શાહે વસાવ્યું હતું. અને જેની અંદર અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, જામા મસ્જિદ જેવા મુઘલ સ્થાપત્યો બાંધવામાં આવ્યા હતા. આ સાથે સાથે અમદાવાદની અંદર આપણને સીદી સૈયદની જાળી પણ જોવા મળે છે. આ જાળીનું નિર્માણ એવી રીતે કરવામાં આવે છે કે જાણે કોઈ એક જ પથ્થરમાંથી બે સમાન આકારની ઝીણી ઝીણી કોતરણીની જાળીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજું એ સમયે
હોજો કુતુબ એટલે કે હાલ આપણે જેને કાંકરિયા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સ્થાપત્ય આપણને અમદાવાદમાં જોવા મળે છે અને આ સમયની અંદર જૈન ધર્મ સાથે સંકળાયેલું પાલિતાણાઓના જૈન મંદિરો જે આપણે શેત્રુંજી પર્વત ઉપર એમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ સાથે કેટલાક પાળિયાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ આ પાળિયા તમે કોને કહેશો તો આ પાળિયા એટલે કે એવા સ્થાપત્ય કે એની સાથે કોઈ વીર યોદ્ધાની શહાદત ગાથા જોડાયેલી હોય છે અને આવા પાળિયા તો બાળ મિત્રો આપણે આપણા નાના મોટા ગામડાઓની અંદર પણ એ ગામની અંદર આપણે પ્રવેશ કરતા હોઈએ છીએ ત્યાં આપણને જોવા મળતા હોય છે।